स्वाध्यायः परमो डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। नमस्कार। डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी अहमदाबाद के इस चैतन्य स्टूडियो से मैं डॉक्टर ओम तेरैया, एसोसिएट प्रोफेसर आत्मीय यूनिवर्सिटी राजकोट, इस TYBA इकोनॉमिक्स का एक सब्जेक्ट स्टैटिस्टिक, उसका एक यूनिट नंबर 17 थियरी ऑफ गेम्स, उसका सेशन 2 के बारे में आज हम इस लेक्चर के अंदर डिस्कस करेंगे। तो आओ बच्चों, समझते हैं कि गेम थियरी के कौन कौन सी मेथड है जिसको हम गेम थियरी में एप्लाई कर सकते हैं। तो आओ समझवा માટે પ્રયત્ન કરીએ। ગયા લેક્ચરમાં આપણે પલાણીય બિંદુ શું છે, સિદ્ધાંતનો અર્થ, ધારણાઓ, વળતર શ્રેણી કોને કહી શકાય, મર્યાદાઓ શું હોઈ શકે, વ્યૂ કયા કયા હોઈ શકે, ગુરુ લઘુ લઘુગુરુ સિદ્ધાંત હવે આપણે સમજવા માટે પ્રયત્ન કરીશું। પણ થિયરીની દ્રષ્ટિએ આપણે જોયું પલાણીય બિંદુ કોને કહી શકાય એ પણ આપણે સમજવા માટે સારી રીતે પ્રયત્ન કર્યો। પલાણીય બિંદુના લક્ષણો કયા કયા હોઈ શકે એને પણ આપણે સમજ્યા ખૂબ સારી રીતે। અને શોધવાની રીત કઈ હોઈ શકે, તો વિદ્યાર્થી મિત્ર, હારમાંથી ન્યૂનતમ ઘટક પસંદ કરો, સ્તંભમાંથી મહત્તમ ઘટક પસંદ કરો અને ન્યૂનતમ અને મહત્તમ જ્યાં મળતા હોય એ બિંદુને આપણે પલાણીય બિંદુ તરીકે ઓળખીશું। આપણે ઉદાહરણો પણ ખૂબ સારી રીતે સમજ્યા અને આપણે એક ઉદાહરણ એવું જોયું કે જેની અંદર પલાણીય બિંદુ જે છે એ 0 થાય છે, એટલે કે શૂન્ય ઉપર એક વર્તુળ અને લંબચોરસ 1 થાય છે, તો એને આપણે સમતોલ રમત તરીકે ઓળખીશું। હવે ઉદાહરણ 9 આપણે એવું જોયું હતું કે જેની અંદર વિદ્યાર્થી મિત્ર આપણને એક પણ સેડલ પોઈન્ટ છે એ મળતો નથી। તો જ્યારે સેડલ પોઈન્ટ આપણને મળતો ના હોય, એક્ઝિસ્ટ નથી, તો શું કરવાનું, તો એના માટે પલાણીય બિંદુ વગરની રમતો મેળવવાની રીતો કઈ કઈ છે। તો એમાં પહેલી રીત જોવા જઈએ તો પહેલી રીત છે એ બીજ ગણિતની રીત છે, બીજી છે આલેખની રીત છે અને ત્રીજી છે સુરેખ આયોજનની રીત છે। પણ વિદ્યાર્થી મિત્રો, આપણા સિલેબસની અંદર માત્ર ને માત્ર એક જ મેથડ છે, એ છે બીજ ગણિતની રીત। એનાથી આપણે શોધવા માટે પ્રયત્ન કરીશું કે આ રમતને કઈ રીતે ઉકેલી શકાય। તો બરોબર ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્ર, આ પ્રકરણમાં આપણે ફક્ત એક બીજ ગણિતની રીતનો જ રમતના સિદ્ધાંતનો ઉકેલ મેળવવા શીખવાનું છે। આ રીતની સૌથી મોટી મર્યાદા એ છે કે આ ફક્ત 2x2 ક્રમની રમતો હોય ત્યારે જ મેળવી શકાય છે। એટલે કે વિદ્યાર્થી મિત્ર, તમારો મેટ્રિક્સ જે છે એ 2x2 જ હોવો જોઈએ, એટલે કે 2 હાર અને 2 સ્તંભ ન હોય તો બનાવીશું, ન હોય તો બનાવીશું અને હશે તો ચિંતા નથી। અને એનો ઉકેલ 2 રીતે મળે છે। પહેલું, 2માંથી આપણે કોઈ પણ એક જ રીત જોઈશું, પણ તમને જે યોગ્ય લાગે એ કરી શકે, પણ જનરલી આપણે પહેલી રીત ખૂબ સરળ છે વિદ્યાર્થી મિત્રો, તો એના ઉપર આપણે ફોકસ કરીશું। ખેલાડી A અને ખેલાડી B ના જુદા જુદા વ્યૂઓ દ્વારા સંભાવનાની કિંમતો મેળવી રમતનો ઉકેલ મેળવવા માટે આ રીતનો ઉપયોગ કરે છે। ધારો કે પલાણીય બિંદુ વગરની 2x2 શૂન્ય યોગ રમત માટે ખેલાડીનું વળતર નીચે મુજબ છે। અહીંયા વિદ્યાર્થી મિત્ર આપણે ફોર્મ્યુલાનો ઉપયોગ કરીશું, એ તમે યાદ રાખજો। ખેલાડી A માટે હાર છે એની વ્યૂહરચના છે, ખેલાડી B માટે સ્તંભ છે એ ખેલાડી Bની વ્યૂહરચના છે। તો અહીંયા ABCD લેશું। હવે આપણે ફોર્મ્યુલાનો ઉપયોગ કરીશું, ખૂબ સરળ ફોર્મ્યુલા છે, યાદ રાખવી પણ સહેલી છે। હું અહીંયા ફરી પાછું એ મેટ્રિક્સ લખી નાખું છું શ્રેણિક, એટલે તમને સમજવામાં પણ સરળતા રહે। તો હું અહીંયા મેટ્રિક્સ લખી નાખીશ A, B, C અને D। તો હવે ઇષ્ટતમ મિશ્ર વ્યૂહો એટલે કે ઇષ્ટતમ એટલે એનું આપણે ઓપ્ટિમમ સોલ્યુશન, તો SA અને SB 2 છે, તો કે A માટે એનું સોલ્યુશન P1 અને P2 છે, SB માટે Q1 અને Q2 છે, કારણ કે 2 હાર ને 2 સ્તંભ છે અને નામ આપ્યા છે, નામ કોઈ પણ આપી શકાય, પણ આપણે P1 P2 Q1 Q2 લઈશું। તો P1 એની ફોર્મ્યુલા વિદ્યાર્થી મિત્રો D - C
તો અહીંયા જુઓ છો P1 ઇક્વલ ટુ ડી માઇનસ સી અપોન એ પ્લસ ડી. અહીંયા જુઓ છો આને કહેવાય અગ્રવિકર્ણ અને આને કહેવાય સેકન્ડરી એટલે કે બીજો વિકર્ણ. તો એની બેની સરવાળો એટલે કે એ પ્લસ ડી ઓછા બી પ્લસ સી. ફોર્મ્યુલા ખૂબ યાદ રાખવી સહેલી છે વિદ્યાર્થી મિત્રો. અને P1 અને P2 એ બેનો સરવાળો 1 થાય. તો મારે P2 મેળવવું હોય તો P1 ખબર હોય તો 1 માઇનસ P1 કરો તો મને P2 મળી જાય. હવે વિદ્યાર્થી મિત્રો તમે વિચાર કરો કે Q2ની ફોર્મ્યુલા શું હોઈ શકે. તો એના માટે પાછો મેટ્રિક્સ જોઈએ A B C અને D. તો એ કઈ રીતે યાદ રાખવાનું? તો એમાં વિદ્યાર્થી મિત્ર આ કરવાનું ડી માઇનસ બી અપોન બાકી બધું સરખું. આ બેનો સરવાળો એ પ્લસ ડી માઇનસ બી પ્લસ સી. વિદ્યાર્થી મિત્રો અહીંયા ભૂલ છે, અહીંયા ડી છે. એ પ્લસ ડી માઇનસ બી પ્લસ સી. એમાં પણ સેમ થશે Q1 પ્લસ Q2 બરાબર 1. જો તમે Q1 જાણતા હોય તો Q2 તમને વળશે 1 માઇનસ Q1. અને વી ફાઇનલી આપણે વી ફાઇન્ડ કરીશું તો ઉપર ગુણાકાર જ કરવાનો. ADBC નીચે સરવાળો કરતા ઉપર ગુણાકાર. તો વિદ્યાર્થી મિત્રો એ લખ્યું છે AD માઇનસ BC છેદમાં સેમ A પ્લસ ડી માઇનસ બી પ્લસ સી. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે 3 ફોર્મ્યુલા યાદ રાખવાની છે. પહેલી ફોર્મ્યુલા કઈ યાદ રાખવાની? તો પહેલી યાદ રાખવાની P1, બીજી યાદ રાખવાની Q1 અને ત્રીજી યાદ રાખવાની V, જે આપણો ફાઇનલ જવાબ છે. તો P1 શું થશે? તો કે ડી માઇનસ સી અપોન એ પ્લસ ડી માઇનસ બી પ્લસ સી. ઓલું થશે ડી માઇનસ બી છેદ સરખો એ પ્લસ ડી માઇનસ બી પ્લસ સી. અને વીમાં બે વિકર્ણોના ગુણાકાર વચ્ચે બાદ બાકી એડી માઇનસ બીસી છેદ સરખો એ પ્લસ ડી માઇનસ બી પ્લસ સી. તો આ ફોર્મ્યુલાનો આપણે ઉપયોગ કરીશું. હવે એના પગથિયા આ બીજી રીત છે. તો કે પ્રથમ હારની સામે બીજી હારના ઘટકોનો ધન તફાવત શોધીને લખો અને બીજી હારની સામે પ્રથમ હારની સામે બીજી હાર. જો વિદ્યાર્થી મિત્રો બે જુદું છે. પ્રથમ હારની સામે બીજી હારના ઘટકોનો ધન તફાવત એટલે કે પહેલાનો સરવાળો એ અહીંયા લખવાનો અને બીજાનો સરવાળો કરો એ બીજાનો સરવાળો અહીંયા લખવાનો. એ જ રીતે પ્રથમ સ્તંભમાં બીજા સ્તંભનો સરવાળો અને બીજા સ્તંભમાં પ્રથમ સ્તંભનો સરવાળો. પછી હાર અથવા સ્તંભોનો તફાવતનો સરવાળો કરો. હવે એના તફાવત જે હોય એનો સરવાળો કરવાનો અને તેમના સરવાળા વડે ભાગવાથી આપણને એનો વ્યૂ મળશે. કોનો? હાર સામેના તફાવતોનો તેમના સરવાળા વડે ભાગવાથી. અને બીને સ્તંભના તફાવતોને સરવાળા વડે ભાગવાથી એનો વ્યૂ મળશે અને આ વીની કિંમત આપણને મળી જશે. સરસાઈનો સિદ્ધાંત, પ્રિન્સિપલ ઓફ ડોમિનન્સ. શું કામે પ્રિન્સિપલ ઓફ ડોમિનન્સનો યુઝ કરવો પડ્યો વિદ્યાર્થી મિત્ર? એટલા માટે કે આ પલાણીય બિંદુ વગરની જે રમત છે એમાં 2x2 શ્રેણિક જ જોઈએ, પણ દર વખતે જરૂરી નથી. 5x5 હોય તો શું કરવાનું? તો એને આપણે ડોમિનેટ કરવાની રો અથવા સ્તંભને, એટલે કે એને દૂર કરતા જઈશું. જેમ જેમ દૂર કરતા જઈશું એમ 2x2 શ્રેણિક બની જશે. હું તમને દાખલો આવશે ત્યારે ખૂબ સારી રીતે સમજાવીશ, એટલે તમને આ થિયરી પણ ખૂબ સારી રીતે સમજાઈ જશે. તો આવો એક ઉદાહરણ આપણે જોઈએ અને ઉદાહરણ ઉપરથી એને સમજવા માટે પ્રયત્ન કરીએ. પહેલાં આપણે જાણતા નથી વિદ્યાર્થી મિત્રો કે એની અંદર પલાણીય બિંદુ છે કે નહીં. પહેલાં તો જેમ કરીએ છીએ એમ જ કરવાનું. તો આમાંથી સૌથી નાનો ઘટક કયો છે? 3. આમાંથી સૌથી નાનો ઘટક કયો છે? 5. આમાંથી સૌથી મોટો ઘટક કયો છે? 7. આમાંથી સૌથી મોટો ઘટક કયો છે? 6. તો 3 ઉપર સર્કલ કરો, 5 ઉપર સર્કલ કરો, 7 ઉપર લંબચોરસ દોરો અને 6 ઉપર લંબચોરસ દોરો. તો અહીંયા એક પણ એવું બિંદુ નથી કે જેની અંદર લંબચોરસ
અને વર્તુળ બે ભેગા થતા હોય તો આ ગેમમાં સેડલ પોઈન્ટ અસ્તિત્વ ધરાવતું નથી. તો કમ્પલસરી આપણે હમણાં જે મેથડ સમજ્યા એનો ઉપયોગ કરીશું. એમાંથી આપણે પહેલી રીત અહીંયા જોઈએ કે જે સરળ છે, બીજી રીત પણ કરી શકાય, પણ પહેલી રીત જોઈએ. હવે આને સરખાવી દઈએ વિદ્યાર્થી મિત્ર ABC સાથે. આને A કહી દો, આને B કહી દો, આને C કહી દો, આને D કહી દો. અહીંયા જુઓ 2x2 શ્રેણિક આપ્યું જ છે એટલે કાંઈ કરવાની જરૂર રહેતી નથી. તો A બરાબર કેટલા છે વિદ્યાર્થી મિત્રો? 7. B બરાબર કેટલા છે? 3. C બરાબર કેટલા છે? અહીંયા 5 અને D બરાબર કેટલા છે? 6. તો P1ની ફોર્મ્યુલા મેં તમને યાદ રખાવી, D માઇનસ C છેદમાં વિકર્ણોનો સરવાળો A પ્લસ D ઓછા બીજા વિકર્ણોનો સરવાળો B પ્લસ C. બધી કિંમત મળશો તો 1/5 કઈની કિંમત મળી? P1. હવે P1 અને P2નો સરવાળો 1 થાય તો P2 મને મળી જાય 1 ઓછા P1, કારણ કે હું P1 જાણું છું. 1 ઓછા 1/5, 1 ઓછા 1/5 કરશો તો 4/5 મળશે. તો P1 અને P2 આપણને મળી ગયા. હવે આપણે Q1 શોધવું છે તો Q1ની પણ આપણને ફોર્મ્યુલા ખબર છે. એમાં આપણે કરવાનું D માઇનસ B અને છેદ તો સરખો જ છે તો એ આપણને મળશે 3/5. પણ Q1 અને Q2નો સરવાળો 1 છે તો Q1 જાણીએ છીએ તો Q2 મળશે 1 માઇનસ Q1. 1 માઇનસ 3/5 કરો તો એ 2/5 મળે. હવે V, તો V કેમ મળશે વિદ્યાર્થી મિત્રો? તો એ પણ મેં ફોર્મ્યુલા કીધી છે, AD માઇનસ BC અપોન A પ્લસ D માઇનસ B પ્લસ C. તો એનો જવાબ આવશે 5.4. તો ખેલાડી એનો ઇષ્ટતમ ઉકેલ P1 અને P2. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો P1 અને P2. તો P1ની કિંમત 1/5, P2ની કિંમત 4/5, Q1ની કિંમત 3/5, Q2ની કિંમત 2/5 અને રમતની કિંમત મળી ગઈ છે 5.4. હવે બીજી મેથડથી કરીએ તો શું કરવાનું? તો કે 7 અને 3 એનો તફાવત 4 થાય એ અહીંયા નીચે લખવાનો. 5 અને 6નો તફાવત 1 થાય એ પહેલી હારમાં લખો. પહેલા સ્તંભનો તફાવત 2 થાય એ બીજા સ્તંભના નીચે લખો. બીજા સ્તંભનો તફાવત 3 થાય એ પહેલા સ્તંભની નીચે લખો. એ બેના તફાવતનો સરવાળો 4 ને 1 5 થાય. તો હવે જુઓ 4 ને 1 5 થાય તો એને તફાવતથી ભાગી નાખો તો એ તમને મળશે 1/5, 4/5, 3/5 અને 2/5. તો આ બધાને આપણે ભાગી નાખ્યા. તો હવે આ તમે જાણો છો તો હવે આપણને આ કિંમત છે એ આસાનીથી મળી જાય, જે આપણે દાખલા ઉપરથી જ Vની કિંમત શોધી કાઢી છે. તો અહીંયા જ આપણે આને V આપ્યો છે તો એના ઉપરથી આપણે ABCD તો જાણીએ જ છીએ વિદ્યાર્થી મિત્રો. તો એ મળશે 4.5 એટલે આપણો આન્સર થશે 10મા દાખલાનો 4.5. હવે સમજવા માટે પ્લાન કરીએ. ઉદાહરણ 11. તો જુઓ નાનામાં નાનો ઘટક કયો છે વિદ્યાર્થી મિત્ર? -4. આમાંથી -3, આમાંથી મોટું 8, આમાંથી સૌથી નાનું 1. તો હવે તમે સર્કલ કરો તો અહીંયા -4 ઉપર રાઉન્ડ કરીએ, -3 ઉપર રાઉન્ડ કરીએ, 8 ઉપર રાઉન્ડ કરીએ, 1 ઉપર રાઉન્ડ કરીએ તો આમાં સેડલ પોઈન્ટ મળતું નથી. સેડલ પોઈન્ટ નથી મળતું એનો મતલબ એવો કે આપણે બીજી મેથડનો ઉપયોગ કરવો પડશે, બીજ ગણિતની રીતનો ઉપયોગ કરવો પડશે વિદ્યાર્થી મિત્રો. તો કઈ રીતે કરવાનો? તો એ આપણને ફોર્મ્યુલા ખબર છે. કઈ છે? એક તો P1, Q1 અને V. આનો ઉપયોગ કરીશું તો આપણને ઇષ્ટતમ ઉકેલ મળી જાય. તો અહીંયા તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્ર, લખ્યું છે કે આની વ્યૂહરચના કઈ રીતે થાય છે. પહેલા દાખલા પ્રમાણે જ આને બીજી મેથડથી સોલ્વ કર્યો છે, એટલે કે તફાવતના રીતથી આને ઉકેલી નાખ્યું છે, જે પણ ખૂબ સરળ પડે, એમાં પણ કાંઈ વિચારવાનું નથી. તો શું કરવાનું? પહેલી હારનો સરવાળો
બીજી હારમાં, બીજી હારનો સરવાળો પહેલી હારમાં, પહેલા સ્તંભનો સરવાળો બીજા સ્તંભના નીચે, બીજા સ્તંભનો સરવાળો પહેલા સ્તંભના નીચે. હવે આ બધાયના સરવાળો કરો તફાવતનો, એને બધાયથી ભાગી નાખો તો P1 P2 મળે એ આપણને A માટે મળશે અને Q1 Q2 આપણને B માટે મળશે. ABCD તો આપણને આપ્યા જ હોય તો એના ઉપરથી આપણને વિદ્યાર્થી મિત્ર V મળી જાય. તો આ રીતે આપણે દાખલાને ઉકેલી શકાય. હવે આ દાખલો જોવા માટે પ્રયત્ન કરીએ. કઈ રીતે? તો 3/3 આપ્યું છે. જોજો વિદ્યાર્થી મિત્ર, મોસ્ટ IMP દાખલો. શું કામે મોસ્ટ IMP? આને આપણે 3/3 માંથી શેમાં ફેરવીશું? 2/2 ની અંદર આપણે ફેરવવા માટે પ્રયત્ન કરીશું. તો પહેલા જોઈ લઈએ કે સેડલ પોઈન્ટ પલાણીય બિંદુ મળે છે કે નહીં. તો નાનામાં નાની કિંમત -4, આમાં -3, આમાં -3, મોટી કિંમત 2, આમાંથી મોટી કિંમત 6, આમાંથી મોટી કિંમત કઈ છે? 4. તો હવે જોઈએ તો અહીંયા રાઉન્ડ કરીએ, અહીંયા -3 ઉપર રાઉન્ડ કરીએ, અહીંયા -3 ઉપર રાઉન્ડ કરીએ, 2 ઉપર લંબચોરસ કરીએ, 6 ઉપર લંબચોરસ કરીએ અને 4 ઉપર લંબચોરસ કરીએ. તો અહીંયા સેડલ પોઈન્ટ મળતું નથી. સેડલ પોઈન્ટ મળતું નથી તો આપણે બાકીની બે મેથડનો ઉપયોગ અહીંયા કરવો પડશે. તો એને કરવા માટે ડોમિનેટ મેથડનો આપણે યુઝ કરવો પડશે. હવે જોજો કઈ રીતે ડોમિનેટ મેથડનો યુઝ કરવાનો. 2/2 કરવું હોય તો મારે એક સ્તંભને દૂર કરવો પડે. તો કયા સ્તંભને દૂર કરો? માની લો કે પહેલો સ્તંભ દૂર કરું તોય 2/2 બને, બીજો સ્તંભ દૂર કરું તોય B1 અને B3 2/2 બને, અને પહેલાં તો અહીંયા 3/3 આપ્યું છે તો પહેલાં મારે હારને દૂર કરવી પડશે. તો હું પહેલાં હારને દૂર કરીશ. તો કઈ રીતે હારને દૂર કરીશ વિદ્યાર્થી મિત્રો? અહીંયા જોઈ લો. તો ખૂબ સરળ છે. એક જ એક્ઝામ્પલ સમજશો એટલે આવડી જશે. આપણે જોવાનું હારની અંદર એ ફોર્મ્યુલામાં આપ્યું છે કે કઈ હારના ઘટકો એ બીજી હાર કરતાં નાના અને જેટલા છે તો એ હારને દૂર કરવામાં આવે છે. એટલે બીજી હારના તમામ ઘટકો ત્રીજી હારના ઘટકો કરતાં નાના અને સમાન છે. તો નાના ને સમાન હોય તો બીજી હારને દૂર કરી દો. તો તમે જુઓ, કમ્પેર કરો, પહેલા બેને કમ્પેર કરો તો અહીંયા આવશે -4 નાનું, પાછું અહીંયા 6 મોટું, ન ચાલે. પહેલાં બીજા ત્રીજાને કમ્પેર કરો તો -3 નાનું, -3 સરખું, 4 સરખું. તો એનો મતલબ એવો થયો કે A3 A2 ઉપર ભારી છે. A2 A3 ઉપર ભારી છે એટલે બીજી હારને દૂર કરવામાં આવે છે. એને કહેવાય ડોમિનેટ. એટલે કે A3 A2 ઉપર ડોમિનેટ A2 છે A3 થી ડોમિનેટ થયેલું છે. કારણ કે A3 મોટું છે અને A3 છે A2 છે એ દબાયેલું છે, ડોમિનેટ થયેલું છે. તો આ બીજી હારને આપણે દૂર કરી નાખીશું. તો વધશે શું? -4, 6, 3, અહીંયા વધશે 2, -3 અને 4. જુઓ વિદ્યાર્થી મિત્ર, છે જ પ્રમાણે. હા, હવે આ જે વધ્યું વિદ્યાર્થી મિત્ર એમાં જુઓ ફરી પાછું સ્તંભમાં. તો હવે એક ફરી પાછો સ્તંભને દૂર કરવો છે. તો કયો સ્તંભ કોના ઉપર મેક્સિમમ છે ડોમિનેટ? તો અહીંયા -4, 6 એટલે કે અહીંયા મોટું છે, અહીંયા આ મોટું છે, ન ચાલે. -4, 3 આ મોટું છે, 2, 4 આ મોટું છે. તો પેલો હારના દરેક ઘટકો પહેલા સ્તંભના દરેક ઘટકો એ ત્રીજા સ્તંભ કરતાં નાના છે. તો જે નાનો હોય એ ત્રીજો સ્તંભ છે, એટલે કે ત્રીજા સ્તંભના ઘટકો પ્રથમ સ્તર કરતાં મોટા છે તો ત્રીજા સ્તંભને દૂર કરવામાં આવે છે. તો એની અંદર મોટા હોય એને દૂર કરવાનું. આપણે કીધું હતું હારમાંથી નાનાને દૂર કરો અને સ્તંભમાંથી મોટાને. તો આ 3 અને 4ને દૂર કરી નાખો તો આ નીકળી ગયું. તો હવે આપણી આગળ વધશે -4, 6, 2, -3. આપણે જે જોતું હતું એ અહીંયા આપણને મળી ગયું. તો હવે આપણા માટે થઈ ગયું A, B, C, D. તો તમને P1 મળી જાય, Q1 મળી જાય, એના ઉપરથી V મળી જાય. P1 ઉપરથી P2 મળી જાય,
Q1 ઉપરથી Q2 મળી જાય અને ફાઇનલી આપણને V જે છે અહીંયા મળી જાય. હવે એને શોધી લઈએ તો આ રીતે આપણને Vનો જવાબ 0 મળે છે. જો વિદ્યાર્થી મિત્ર અહીંયા આપણે શેને દૂર કરી હતી તો કે એકચ્યુઅલ આપણો શ્રેણી 3x3 હતો, તો બીજી હારને દૂર કરી તો અહીંયા આપણે 0 લખ્યું. આમાંથી પણ આપણે કોલમને દૂર કર્યો, ત્રીજી કોલમને, તો ત્રીજી કોલમને દૂર કર્યું તો એ માટેનો વ્યૂ છે. તો ત્રીજી કોલમ દૂર થઈ ગઈ એટલે એના ઘટકો દૂર થઈ ગયા, તો ત્યાં શું આવશે? 0 આવશે વિદ્યાર્થી મિત્ર. એટલે કે કોલમ દૂર કરો તો મિશ્ર વ્યૂમાં એમાં ફેરફાર થશે, 0 આવશે, અને જ્યારે હાર દૂર કરો ત્યારે બીના મિશ્ર વ્યૂમાં ફેરફાર થશે અને આપણને એની કિંમત ત્યાં છે એ મળશે. તો અહીંયા V બરાબર 0 આવ્યું, તો આને કેવી ગેમ કહેવાય? બેલેન્સ્ડ ગેમ કહેવાય. તો આ જે છે એ બેલેન્સ ગેમ છે, તો આપણને એ રીતે મળે છે. તો 13મું ઉદાહરણ જોઈએ. કોઈ ફેરફાર નહીં, આમાં પણ પલાયન બિંદુ મળતું નથી. તો હવે 3x3 છે, તો એક હાર અને એક સ્તંભને દૂર કરવાના. તો કયા હારને કયા સ્તંભને દૂર કરીશું? તો કોની ઉપર ડોમિનેટ છે? પહેલાં બેને સરખાવો. 0 30, 0 નાનું, 40 15, 15 નાનું, -80 20 નો ચાલે. પહેલું ત્રીજું સરખાવો, 30 90, A1 નાનું, 40 20, A1 મોટું, નો ચાલે. બીજા ત્રીજાને સરખાવો, A2માં 0, A3માં 90 એટલે A2 નાનું, ઓની અંદર બીજામાં પણ A2 નાનું, ત્રીજામાં પણ A2 નાનું. તો જે નાનું છે એને દૂર કરી નાખો, એટલે કે A2ને આપણે દૂર કરી નાખીશું, બીજી હાર દૂર કરીશું. હવે જે વધ્યું એમાં કોલમમાં જુઓ, મહત્તમ હોય એને દૂર કરો. B1 B2 B3ને અંદર સરખાવો. તો B1 અને B3ને તમે સરખાવવા માટે જાઓ તો અહીંયા 30 40 એટલે કે આ મોટું, 90 20 નો ચાલે. 30 -80 આ મોટું, 90 50 આ. તો B1 મોટા છે, તો આને આપણે દૂર કરી નાખીશું. તો આપણી આગળ ખાલી વધશે 40 -80 20 50. તો 2x2 બની ગયું. તો હવે આપણે એને ઇષ્ટતમ ઉકેલની અંદર આસાનીથી ફેરવી શકીએ અને આપણને એનો જવાબ છે એ મળી જાય. એ જ રીતે દાખલા નંબર 14ની અંદર પણ તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્ર, અહીંયા આપ્યું છે આપણે ખાલી એક સ્તંભને જ દૂર કરવાનો છે, વધારે કાંઈ કરવાનું નથી. હાર તો આપણને 2 આપી જ છે, તો શું કરવાનું? કોની ઉપર ડોમિનેટ છે? 1 7 મોટું, 6 2 નાનું, 1 2 મોટું, 6 7 મોટું. તો આ B3 મોટા છે, તો એને દૂર કરી નાખો. તો આપણી આગળ વધશે 1 6 7 2, 1 6 7 2 આ રહ્યું, 1 6 7 2. હવે એને આપણે 2x2 થી ઉકેલી શકીએ. એ જ રીતે 15મું. તો 15માં વિદ્યાર્થી મિત્રો આપણે 2x2 જોતું હોય તો અહીંયા કેટલા છે? તો કે 2 હારને દૂર કરવી પડે અને 2 સ્તંભને દૂર કરવા પડે. તો 2 હાર અને હાર 3 રદ થશે. તો અહીંયા 3 હાર રદ થઈ જાય. આ માની લો કે 3 હાર નીકળી ગઈ, તેથી હાર 3 પર હાર 4 સરસાઈ મેળવે છે. એટલે કે 2 હારને દૂર કરવાની છે અને 2 સ્તંભને દૂર કરો તો જ 2x2 આપણને મળશે. તો અહીંયા તમે જુઓ છો, ધીમે ધીમે આપણે એને દૂર કરતા ગયા. 2 હાર દૂર કરી નાખી, એક સ્તંભ દૂર કર્યો, બીજો કર્યો, તો આપણને સીધું છે એ રીતે અહીંયા મળી જાય છે. 16મો દાખલો પણ તમે વિદ્યાર્થી મિત્ર જુઓ છો તો એ જ રીતે છે. એમાં પણ કોઈ પ્રકારનો ફેરફાર નથી. આની અંદર 2 હાર આપી છે, તો સ્તંભ કેટલા છે? 1 2 3 4 5 6. તો કેટલા સ્તંભને દૂર કરવા પડે? 4 સ્તંભને દૂર કરવાના છે. બસ 4 સ્તંભને દૂર કરીએ તો આપણને એનો જવાબ પણ મળી જાય. 17મો દાખલો જુઓ વિદ્યાર્થી મિત્ર, સ્તંભ તો 2 જ આપ્યા છે, ચાલો એ કામ તો આપણું થઈ ગયું, પણ હાર કેટલી આપી છે અહીંયા જુઓ તો 5. તો આપણે કોઈ પણ 3 હારને દૂર કરીશું. તો 1 અને 5ને સરખાવો તો નાનું, 2 અને 4ને સરખાવો તો નાનું. તો A1 A2ની અંદર A1 નીકળી જશે, એટલે હાલો આ હાર નીકળી ગઈ. હવે 5 અને 7માં 5 -7 નાનું, નો ચાલે. A2 A4માં જુઓ 5 અને 4, તો આ નાનું, 4 અને -3 તો આ નાનું. તો અહીંયા A4 પણ નીકળી ગયું. ચાલો હવે 2 નીકળી ગઈ, તો હજી એક કાઢવાની છે. કઈ? તો કે -7 અને 2 આ નાનું, 9 અને 1 ના ચાલે.
5 અને 2 આ નાનું, 4 અને 1 આ નાનું, તો અહીંયા આ પણ નીકળી જશે. તો આપણી આગળ જે વધશે એ વધશે 5 4 ઓછા 7 9. 5 4 ઓછા 7 9 તમારી સામે દેખાય છે સ્ક્રીન ઉપર. 5 4 ઓછા 7 અને 9 એને તમે ઉકેલશો એટલે તમને મેટ્રિક્સ મળી જશે. હવે શું કરવાનું તો કે ABCD આપણે જાણીએ છીએ. હવે આપણી જૂની મેથડ આગળની 2x2 બની ગયું. તો આને કહી દો A, આને કહી દો B, આને કહી દો C, આને કહી દો D. તો આપણને મળી જશે P1 કઈ ફોર્મ્યુલા છે D - C અપોન A પ્લસ D માઇનસ B પ્લસ C. Q1 ની ફોર્મ્યુલા D - B અપોન A પ્લસ D માઇનસ B પ્લસ C. અને V ની ફોર્મ્યુલા શું છે તો કે ક્રોસ ગુણાકાર AD માઇનસ AD માઇનસ BC છેદ સરખો A પ્લસ D માઇનસ B પ્લસ C. તો આપણને શું મળી ગયું V. અને P1 મળે તો P1 અને P2 નો સરવાળો 1 થાય તો P2 મળી જાય. અને Q1 મળે તો Q1 અને Q2 નો સરવાળો 1 થાય તો Q2 મળી જાય. તો આપણને એ છે આન્સર મળી જાય. તો એ રીતે આપણે આ ગેમને ઉકેલી શકીએ. હવે ઉદાહરણ 18 જે છે વિદ્યાર્થી મિત્ર એ વર્ડ પ્રોબ્લેમ તરીકે આપ્યો છે. ખૂબ સહેલો છે. હવે એક ખેલાડી, બે ખેલાડી છે. બંને ખેલાડી પાસે કેટલા રૂપિયા છે 2 5 અને 10. 2 5 અને 10. આની આગળ પણ બી આગળ પણ 2 5 અને 10 રૂપિયા છે. હવે કીધું છે કે બંને ખેલાડીઓની સિક્કાઓના કિંમતનો સરવાળો એકી થાય તો ખેલાડી A ખેલાડી B નો સિક્કો જીતી લે છે. જો સરવાળો એકી થાય તો 2 ને 5 7 જીતી લે છે ખેલાડી A B નો સિક્કો તો અહીંયા 5 આવશે. બરોબર છે. અને જો સરવાળો બેકી થાય તો ખેલાડી A B સિક્કો જીતી લે છે તો A ની સામે શું આવશે -2. તો એ હારી જાય છે તો ત્યાં -2 આવશે. વા 10 ને 2 12 થશે. બેકી સંખ્યા થઈ તો ત્યાં એ સિક્કો ખેલાડી B ખેલાડી A નો સિક્કો જીતી લે છે તો અહીંયા પણ -2 આવશે. એટલે એને ફરી પાછું એને 2 નો લોસ છે. તો આવી રીતે આપણે મેટ્રિક્સ બનાવતા જઈશું. તો અહીંયા તમારી સામે આ મેટ્રિક્સ તૈયાર છે. જુઓ વિદ્યાર્થી મિત્રો, આ મેટ્રિક્સ આપણને દેખાય જ છે. હવે આ મેટ્રિક્સ બની ગયા પછી ફરી પાછી એક હારને દૂર કરવી પડશે અને એક સ્તંભને દૂર કરવો પડશે. તો આપણું 2x2 શ્રેણિક પાછો બની જશે. તો 2x2 બની જાય તો આપણને કંઈ ચિંતા નથી. પણ એનું પહેલાં પલાણીય બિંદુ જોઈ લેવાનું. મળતું હોય તો કંઈ ચિંતા નથી, ન મળતું હોય તો જ આપણે એ મેથડનો ઉપયોગ કરવાનો છે વિદ્યાર્થી મિત્ર. એ જ રીતે તમને ઇષ્ટતમ ઉકેલ મળી જાય. પ્રગતિ ચકાસીએ તો રમતના પ્રકારો સમજાવવાના છે. વળતર શ્રેણિક લખો, મર્યાદા લખો, ગુરુ લઘુ લઘુ ગુરુ સિદ્ધાંત સમજાવો, પલાણીય શોધવાની રીત સમજાવો. એના દાખલાઓ આપણને આપ્યા છે અલગ પ્રકારના. તો એ પ્રમાણે આપણે આખા જ યુનિટની અંદર જે ભણ્યા એ તમે રિવિઝન કરશો એટલે આ બધા જ દાખલાને તમે સારી રીતે ઉકેલી શકશો. તો આ સાથે વિદ્યાર્થી મિત્ર આપણે પલાણીય બિંદુ વગર ગેમ થિયરીને કઈ રીતે એના દાખલાઓને ઇષ્ટતમ ઉકેલ શોધી શકાય એને આપણે બીજગણિતની રીતથી સમજવા માટે પ્રયત્ન કર્યો. તો 2 સેશનમાં આપણે આ યુનિટની પૂર્ણાહુતિ કરી. હું આશા રાખું છું કે તમને આ યુનિટ ખૂબ સારી રીતે સમજાયું હશે અને તમે ફરી પાછા એ વિડીયોને જોશો તો એ તમારો આઈડિયા છે એ ખૂબ સારી રીતે ક્લિયર થઈ શકશે. અને છતાં પણ તમને જો કંઈ પ્રશ્ન હોય તો તમે મને આ મેઇલ આઈડી ઉપર તમારો પ્રશ્ન રજૂ કરી શકો છો, જેથી કરીને તમારો ડાઉટ સોલ્વ થઈ શકે. પણ આ એટલા બધા ઇઝી ચેપ્ટર્સ છે કે જેમાં તમે ખૂબ વધારે માર્ક્સ મેળવી શકો છો એવા યુનિટ કહી શકાય. એટલે કે જો તમે ખૂબ સારી રીતે મહેનત કરશો અને પ્રેક્ટિસ કરશો તો તમે આ ચેપ્ટરમાં પૂરા માર્ક્સ મેળવી શકો એવી મને આશા છે. આ સાથે આ યુનિટની આપણે પૂર્ણાહુતિ કરીએ છીએ. ધન્યવાદ. स्वाध्यायः परः